આ બ્રાહ્મણ પુત્રને શરમ લાગી છે. અરે મારી માએ મને ખાટી છાશ વઘારીને આપી છે, આ મારે લાલાને કેમ જમાડવી? જે જશોદાના હાથ થકે પકવાન જમતો હોય, માખણ અને ઢેબરા જમતો હોય, એને મારે ખાટી છાશ કેમ આપી? એટલે કોઈને ખબર ન પડે એમાં ભૂદેવ ધીરે ધીરે એક ઝાડનું થડ છે એની આડો જઈને સંતાડો અને માએ આપેલી કુરડી બહાર કાઢી અને છાશ પીવે છે. આ બાજુ ભગવાન અંતર્યામી છે, એને ખબર પડી આ ભૂદેવે મારાથી કંઈક છુપાવે છે. ભગવાન પુકારો કરે, હે મધુમંગલ, હે ભાઈ, તારી માએ આપણા બંને માટે શું મોકલું છે? હાલો આપણે પણ જમી લઈએ. આજ ભગવાન ધીરે ધીરે આગળ વધ્યા, ઝાડના થડ આડું જઈને જોવે, આ ભૂદેવની આંખમાં શું છે? ભૂદેવ, હે મધુમંગલ, માએ શું મોકલું છે? ત્યારે કાંઈ બોલી ન શકા, કાંઈ જવાબ આપતા નથી. અને ત્યારે ભગવાન કહ્યા કુરડીમાં, હે મધુમંગલ, છાશ ભરી છે એ આપણી બંનેની છે, મને પણ થોડી આપ. આજ મધુમંગલ વિચારે, અરે મારા હેઠી છાશ મારે આ ભગવાનને કેમ આપી? ભગવાન આગળ વધે ત્યાં ઉતાવળે મધુમંગલ છાશ પીવા માટે જાય અને મધુમંગલના મુખમાંથી છાશ ઢોળાવા લાગી છે. અને આજ અખિલ બ્રહ્માંડનો માલિક આ ભૂદેવના મોઢેથી છાશને ચાટવા લાગ્યો છે. ભાવની જરૂર છે. જે ધાર થઈ મુખમાંથી એ ધારે ભગવાને મુખ રાખી અને છાશને પીવા લાગ્યા. અને એવા સમયે આકાશ માર્ગે બ્રહ્માજી નીકળ્યા છે. આને મારે ભગવાન કઈ રીતે કહેવો? અરે એક ગોવાળના હેઠી છાશ પીવે એટલે કસોટી કરવા માટે તમામ ગોવાળો, તમામ ગાયો, વાછરડા આજ ભગવાને અદ્રશ્ય કર્યા છે. બ્રહ્મા પણ ભગવાનની માયાને જાણી ન શકા, એને ઓળખી ન શકા. એક વર્ષ સુધી બ્રહ્માજીએ તમામ ગોવાળો, વાછરડા, ગાયોને કેદ રાખ્યા છે. ભગવાને એવા જ વાછરડા, એવી જ ગાયો બીજી ઉત્પન્ન કરે અને રોજ ગોકુળમાં જાય, વનરાવનમાં આવે. ફરીથી બ્રહ્માજીને ખબર પડે, બ્રહ્માએ માફી માંગી છે. સુખદેવજી વર્ણન કરે, રાજન, સમય પસાર થવા લાગ્યો છે. ભગવાન વન ભોજન કરે છે, પશુ પક્ષી પ્રાણીઓને આનંદ કરાવે. બરોબર બપોરનો સમય થાય એટલે ભગવાન બંસરીનો નાદ કરે. આ બંસરીનો નાદ ત્રણ ભુવનમાં સંભળાય. બ્રહ્માજીની સમાધિ લાગે. ભગવાન શિવ સમાધિમાં બેઠા હોય, ભગવાન શિવની સમાધિ તૂટે છે. ત્રણ ભુવનના તમામ જીવને જેણે પાગલ કર્યા છે. સુખદેવજી વર્ણન કરે છે, मनमोहन मूरत तेरी प्रभु, मिल जाओगे आप कहीं न कहीं, मनमोहक मूरत तेरी प्रभु. દિવ્ય લીલા ભગવાન કરી રહ્યા છે. આગળ ગાયું છે, પાછળ ભગવાન ગાયોના ગોવાળ બને છે. વાછરડાઓને ભગવાન વાલ કરે છે. गयन के पाछे मधुबन मोही पठाया.
छोटो सो छोटो सो छोटो सो हमारो छोटो सो हमरो मदन गोपाल छोटी छोटी गैया ने छोटे छोटे ग्वाल छोटो सो हमरो मदन गोपाल छोटो सो हमरो मदन गोपाल क्या खावे गैया क्या खावे ग्वाल क्या खावे मेरो मदन गोपाल क्या खाए गैया क्या खाए ग्वाल क्या खाए रे मेरो मदन गोपाल घास खावे गैया दूध पीवे ग्वाल घास खावे गैया दूध पीवे ग्वाल माखन 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 खाए मेरो मदन गोपाल माखन खाए मेरो मदन गोपाल माखन खाए मेरो मदन गोपाल काली काली गैया गोरे गोरे ग्वाल काली काली गैया गोरे गोरे ग्वाल श्याम वरण मेरो मदन गोपाल श्याम वरण मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया ने छोटे छोटे ग्वाल छोटो सो छोटो सो छोटो सो हमारो छोटो सो हमरो मदन गोपाल छोटो सो हमरो मदन गोपाल आज भगवान दिव्य लीला करे છે વનરા વનમાં ગાયોને ચરાવે આગળ આગળ ગાયું છે વાછરડા થનગનાટ કરે છે છલાંગો મારી રહ્યા છે કારણ પાછળ અખિલ બ્રહ્માંડનો માલિક પોતાનો ગોવાળ બન્યો છે ભગવાન ગોકુળની અંદર તમામ ગોપીઓ જે મય માખણ બધું મથુરા મોકલે ભગવાન તમામ ગોવાલોને કીધું છે આપણે ઘણી ગોપીઓના મટકા ફોડ્યા પણ હજી ગોકુળમાં સુધારો ન આવ્યો એટલે ભગવાને એક મંડળની રચના કરી છે કે ગાયો આપણે ચરાવીએ અરે વનરા વનમાં ધૂમ તાપમાં આપણે ગાયોને ચરાવીએ આખો દિવસ વનરા વનના વ્રજમાં રહીને સાંજે ગોકુળમાં આવીએ અને મય માખણ બધું મથુરા જાય એટલે ભગવાને એક મંડળની રચના કરી એમાં તમામ ગોવાળિયાઓ ભેગા મળ્યા છે વિચાર કર્યો કઈ રીતે આ ગોકુળમાંથી મય માખણ મથુરા જતું અટકાવવું એટલે ભગવાને તમામ ગોવાળોને ભેગા કર્યા છે મંડળની રચના થઈ જોજો મંડળનું ખાતમુહૂર્ત કર્યું હોય તો ભગવાન પેલા ક્યાંય મંડળ હતા નહીં દ્વાપર યુગની અંદર ગોકુળમાં પેલા વેલું ખાતમુહૂર્ત થયું છે અટાણે છે ને બજરંગ મિત્ર મંડળ પરશુરામ મિત્ર મંડળ બાપા સીતારામ મહિલા મંડળ આ મંડળનું મુહૂર્ત ભગવાને કર્યું છે સુખદેવજી વર્ણન કરે હે રાજન ગામના એક ઓટલે તમામ ગોવાળો ભેગા મળ્યા છે મંડળની રચના કરવી છે આ માખણને જતું અટકાવવું કઈ રીતે ત્યારે ગોવાળો કહે લાલા આમાં એક મંત્રી બનાવવો પડે પ્રમુખ બનાવવો પડે ભગવાન કહે આપ જેને કહો એને પ્રમુખ બનાવીએ
પ્રમુખ કોને બનાવાય? કે જેની બુદ્ધિ સતેજ હોય, જે બુદ્ધિશાળી હોય એને પ્રમુખ બનાવાય. ગોવાળો વિચાર કરે, આપણામાં બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી કોણ? તો કે નંદ બાબાનો લાલો. તમામ ગોવાળો કહે, તું અમારો પ્રમુખ, તું અમારો મંત્રી, અમારું સર્વસ્વ તું, અમે તો તને સર્વસ્વ સુપ્રત કર્યું છે. હે કૃષ્ણ, જેમ તમે કહો એમ અમે કરવા તૈયાર છીએ. આજ ભગવાન કહે, આપણે જે ગોપીઓ માખણ ભેગું કરે છે એ ઓરડામાં જઈ તમામ માખણ ખાવાનું, વધે નાખી દેવાનું. પશુ પક્ષી વાનરોને ખવડાવશું. આજ નિર્ણય થયો છે. પેલા વેલી ચોરી ક્યાં કરવી? હવે મુહૂર્ત કરવું છે. પેલા વેલી ચોરી ક્યાં કરવી? ત્યારે ભગવાન કહે, કદાચ આપણે ચોરી કરવા માટે જઈએ અને કાંઈક ખતરો લેખાય ને, એટલે હું તમને એક મહામંત્ર આપું છું. આ મહામંત્ર ગમે તેને બોલવાનો, એટલે બધા સમજી જાય કે અહીંયા કાંઈક ખતરા જેવું છે, એટલે બધાએ ભાગી જવાનું. એ મહામંત્ર ભગવાન કૃષ્ણ આજ ગોવાળોને કહે છે, અફલમ ગફલમ સફલમ. ખબર નહીં ક્યાં વેદમાંથી આ મંત્ર આવ્યો છે. આ મંત્રનો ઉચ્ચાર સાંભળી તમામ ગોવાળોએ ભાગવાનું. ભલે પણ પેલાવેલું મુહૂર્ત ક્યાંથી કરવું? ત્યારે ભગવાન કહે, હું પ્રમુખ છું એટલે મુહૂર્ત મારા ઘરેથી જ થાય ને. અને આજ માં યશોદા ગૌશાળામાં ગાયોની સેવા કરવા માટે ગયા છે. નંદ બાબા મથુરા ગયા છે. ઘરમાં કોઈ છે નહીં, અને ભગવાને પીળું પિતાંબર પહેર્યું છે, કેળે કંદોરો શોભે છે, એક હાથમાં બંસરી, ભગવાનના વાકડિયા વાળ, આ વાળમાં સુંદર મયુર પંખ શોભે છે, પગે ઝાંઝરીઓ પહેરી છે. ભગવાનની ઉંમર નાની છે. તમામ ગોવાળો પાછળ છે. આજ અખિલ બ્રહ્માંડનો માલિક કેડે હાથ રાખે અને ગોકુળની બજારમાં નીકળો છે. હવે પોતાનું ઘર છે એટલે ગુપ્ત રસ્તાની તો બધી ખબર છે. એ પાછળના દરવાજેથી ભગવાને પ્રવેશ કર્યો, જ્યાં એક એક મહિનાથી ભેગું કરેલું માખણ છે. એ ઓરડા ખોલી અને ભગવાન તમામ ગોવાળો અંદર પ્રવેશ કર્યો. દરવાજો અંદરથી બંધ કરી અને એક પછી એક ગોવાળો માથે ગોઠવાના અને ઉપર મટકું લટકે છે. ભગવાન સૌની ઉપર ચડી મટકામાં એક મોરની મારી, ત્યાં તો આખો ઓરડો માખણ માખણ ભરાણો. એક મહિનાનું ભેગું કરેલું માખણ એક જ ઘડીમાં ભગવાને ઢોળી નાખ્યું. તમામ ગોવાળો ખાવા લાગ્યા. જે વૈધું એ બારીએથી ઘા કરીને વાનરોને જમાડ્યું છે. આખા ઘરમાં રેલમ સેલમ કર્યું છે. આપણો શબ્દ છે ને રેલમ સેલમ. ગામડામાં એક માજી 2 ડબ્બા દૂધ લે, 2 પળી, અને પછી બજારમાં બેઠા બેઠા વાતું કરે. દૂધના ભાવ તો જો ભાઈ ક્યાં ગયા. હાંજે વાળુમાં લઈએ, દૂધવાળા પાસેથી 2 ડબ્બા લઈ હાંજે વાળુમાં લઈએ. પછી કોઈ મહેમાન આવે તો ચા કરી, પછી હાંજે છોકરા ઉઠી જાય એના માટે થોડુંક દૂધ રાખી, સવારમાં ચા કરવા માટે થોડુંક રાખીને બીજું મેળવી દઈએ. અને એમાં જો સવારના પૂરમાં મીંદડી આવે અને ઠેબે ચડાવે તો આખા ઘરમાં રેલમ છેલમ. હવે 2 ડબ્બા દૂધ લે, એમાં હાંજે વાળું કરે, છોકરાઓ હાટું રાખે, મેળવે ને પાછું સવારે ચા હાટું હોતી રાખે. હવે એમાં મીંદડી રેલમ છેલમ કેમ કરે? આજ ભગવાન તમામ માખણ ખાઈ
તમામ ગોવાલોને કીધું છે હાલો હવે જટ કરો, મારી માં આવતા હશે. અને પાછળથી તમામ ભાગ્યા છે. આ બાજુ યશોદા ગૌશાળામાંથી પોતાનું કર્મ પૂર્ણ કરી અને જ્યાં ઓરડામાં માખણ મૂકવા માટે જાય ત્યાં તો આખા ઓરડામાં માખણ છે. જ્યાં દરવાજો ખુલ્લો જોયો, પાછળની બારી ખુલ્લી જોઈ, કોણે માખણ ઢોળી નાખ્યું.